પ્રસારમાનની અંદર વાત કરીએ તો પ્રકરણ 3 છે, જો તમારી પાસે કમ્પ્લીટ શીખેલું હોય તો એને લગતું જ પ્રકરણ 4 છે. પ્રકરણ નંબર 3ની અંદર તમે મધ્યક, મધ્યસ્થ, એની અંદર જે માપનો ઉપયોગ કર્યો છે એવા માપનો તમારે ફરીથી આમાં અમુક માપ, દાખલા તરીકે મધ્યક છે તો તેનો ઉપયોગ છે આમાં કરવો પડે છે. તો પ્રસારમાન છે પ્રકરણ નંબર 4, ખૂબ જ અગત્યનું છે. આગળ ધોરણ 12ની અંદર પણ અમુક માપ છે એ કેવી રીતના મેળવવા તમે પ્રસારમાનની અંદરથી જોઈ શકશો. તો ચેપ્ટર નંબર 4 નવું પ્રકરણ છે, જોઈએ. પ્રસારમાન એટલે શું? માહિતીના સરેરાશ માપની આજુબાજુ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું માપ એટલે પ્રસારમાન. ટૂંકમાં માહિતીનું જે તમે સરેરાશ માપ મેળવો છો, આપણે આગળના ચેપ્ટરની અંદર ઘણા બધા સરેરાશ માપ મેળવ્યા. સરેરાશ માપની આજુબાજુ અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે શું બતાવે છે? કે અવલોકનોની આજુબાજુ છે માહિતીની અંદર તમે સરેરાશ શોધો છો, એ સરેરાશની આજુબાજુ કેટલા અવલોકનોનો ફેલાવો છે, પ્રસાર છે, તે દર્શાવતા માપને આપણે શું કહેશું? પ્રસારમાન. આમ જોઈએ તો પ્રસારમાનની અંદર 4 માપ છે. સાપેક્ષ નિરપેક્ષ માપ કરીને ટોટલ 8 માપ થાય. પણ આપણે છે પહેલું માપ પ્રસારમાનની અંદર ખાસ એકદમ ઇઝી, એકદમ સરળ એવું માપ, પહેલું માપ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. આમ જોઈએ તો પ્રસારમાન મેળવવું હોય તો એની 2 રીત છે. કઈ 2 રીત છે? એક સાપેક્ષ માપ અને એક નિરપેક્ષ માપ. સાપેક્ષ માપ અને બીજું છે નિરપેક્ષ માપ. સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ, ટોટલ તમારે 4 માપ મેળવવાના છે. એમાં આપણે વાત કરીએ તો સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપની અંદર એક વિસ્તાર હોય તો એક વિસ્તારાંક હોય. બીજું ચતુર્થક વિચલન. ચતુર્થકનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરી લીધો. તો એમ ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક. એવી જ રીતના સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક. આવી રીતના 4 માપો આપણને એ લોકોએ આપેલા છે. એમાંનું પહેલું માપ છે વિસ્તાર. તો આપણે વિસ્તારથી શરૂઆત કરીએ કે ભાઈ વિસ્તાર કોને કહેવો? તો જોઈએ. વિસ્તાર. વિસ્તારને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેન્જ. રેન્જ એટલે એનો આપણે સંકેત લીધો R. વિસ્તારને આપણે કયા સંકેત તરીકે ઓળખશું? કેપિટલ R. કેપિટલ R એટલે વિસ્તાર. તો કોને કહેવાય વિસ્તાર? તો કે અવલોકનોના લઘુત્તમ અને મહત્તમ અવલોકનોનો તફાવત. ટૂંકમાં આપેલી માહિતીમાં જે તમને મોટામાં મોટું અવલોકન આપેલું હોય અને નાનામાં નાનું અવલોકન આપેલું હોય, બંનેનો તફાવત લઈ લ્યો એટલે શું બની ગયું? આપણે વિસ્તાર. ટૂંકમાં વિસ્તાર એટલે તો કે નાનામાં નાનું અવલોકન, મોટામાં મોટું અવલોકન, બંને અવલોકનોનો શું લઈ લેવાનો છે? તફાવત. એકદમ સરળ, એકદમ ઇઝી છે. એનું આપણે સૂત્રની વાત કરીએ તો ટેક્સ્ટ બુકની અંદર તમને આપ્યું છે કે વિસ્તાર માટેનું જરૂરી સૂત્ર. તો વિસ્તાર કોને કહેવો? વિસ્તારનું સૂત્ર હું લખીશ, જોજો અહીંયા. R બહુ જ સરળ છે, જોઈએ. આ x. x એટલે શું થશે? તો કે અવલોકન. x h. h એટલે હાઈ.
મોટું અવલોકન એક્સ એચ એટલે આપેલી માહિતીમાં સૌથી મોટું અવલોકન ઓછા એક્સ એલ, જે આપણે વ્યાખ્યાની વાત કરી, એલ એટલે લોએસ્ટ નાનું. મોટામાં મોટા અવલોકનમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરો એટલે શું મળે? વિસ્તાર. વિસ્તારની વ્યાખ્યા જ છે આપેલી માહિતીમાં મોટામાં મોટા અવલોકનમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરતાં મળતી માહિતી એ આપણા માટે શું બનશે? વિસ્તાર. તો આ થયું વિસ્તારનું સૂત્ર. વિસ્તારનું આ સૂત્ર છે, આ વિસ્તારી કેવું માપ કહેવાય? તો કે નિરપેક્ષ. આપણે કૌંસમાં લખી નાખીએ, વિસ્તાર કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. કેવું માપ છે? નિરપેક્ષ માપ. હવે આ નિરપેક્ષ માપ હશે ત્યાં તમારે ફરજિયાત માહિતીમાંથી વિસ્તાર શોધો. એ નિરપેક્ષ માપ થયું તો ફરજિયાત તમારે આની પાછળનો એકમ લખવો પડશે. એક દાખલો જોશું એટલે ખબર પડી જશે કે ભાઈ એમાં તમારે કેવી રીતે એનો એકમ લખવાનો છે. જરૂરી સૂત્રની વાત કરીએ, વિસ્તાર શોધવો હોય તો વિસ્તારનું સૂત્ર થયું એક્સ એચ માઇનસ એક્સ એલ. કાંઈ નથી, એકદમ ઇઝી. એ કેવું માપ છે? તો કે નિરપેક્ષ માપ. હવે સાપેક્ષ માપ તો બીજું કાંઈ નામ નથી, એનું નામ છે વિસ્તારાંક. વિસ્તારાંક. વિદ્યાર્થીઓ ખાસ જોજો, આનો કોઈ સંકેત નથી. આ સાપેક્ષ માપ છે, એનો કોઈ પ્રકારનો સંકેત નથી. આ વિસ્તાર, એનો સંકેત થયો આર. એ કેવું માપ છે? તો કે નિરપેક્ષ. ખાસ મગજની અંદર બેસાડીને રાખજો. વિસ્તાર કેવું માપ? તો કે નિરપેક્ષ માપ, જેની અંદર શું બતાવવામાં આવશે? એકમ બતાવવો પડશે. ફરજિયાત તમારે એકમ બતાવવો પડશે. હવે આવે છે તો કે વિસ્તારાંક, જે કેવું માપ છે? તો કે સાપેક્ષ માપ. આ સાપેક્ષ માપ છે જે એકમ રહિત માપ છે. કેવું માપ છે? એકમ રહિત માપ છે. તો આ તમારે એકમ રહિત જે માપ આપણને આપવામાં આવ્યું છે તે જોઈએ. તો એનું સૂત્ર છે, આ જે સૂત્ર છે કયું? એક્સ એચ માઇનસ એક્સ એલ છેદમાં. થોડુંક નવું યાદ રાખવાનું છે. એક્સ એચ માઇનસ એક્સ એલ આટલું તો છે જ, છેદમાં એક્સ એચ અને આ એક્સ એલ ઉપરના છે તેમના તેમ. ફેરફાર એટલો, અંશની અંદર કેવા છે? તો કે માઇનસ. અહીંયા આપણે કેવા કરી દઈશું? પ્લસ. આ થઈ ગયું આપણું વિસ્તારાંકનું સૂત્ર, જે કેવું માપ છે? સાપેક્ષ માપ. અને બીજી ભાષામાં વાત કરીએ તો એકમ રહિત. એકદમ સરળ, એકદમ ઇઝી. વિસ્તાર જેને કહેવાય આર. વિસ્તારનું સૂત્ર છે આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ, જે કેવું માપ કહી શકાય? નિરપેક્ષ માપ. નિરપેક્ષ માપ છે એકમ સાથે દર્શાવવું પડે. અહીંયા આવે છે બીજું માપ વિસ્તારાંક, જે કેવું માપ કહી શકાય? તો કે સાપેક્ષ માપ, જેને એકમથી મુક્ત એટલે કે એકમ રહિત માપ છે. એક્સ એચ માઇનસ એક્સ એલ છેદમાં એક્સ એચ પ્લસ એક્સ એલ. આ રીતનું આપણું સૂત્ર છે. તો હવે આપણે આને લગતા સ્વાધ્યાયના દાખલા છે, સ્વાધ્યાય આવે છે 4.1, એને લગતા દાખલા જોઈએ. તો આપણે સ્વાધ્યાયની વાત કરતા હતા. સ્વાધ્યાય આવે છે 4.1. સ્વાધ્યાય 4.1. સ્વાધ્યાય 4.1 ની અંદર તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ટેક્સ્ટ બુક સાથે રાખજો. અહીંથી હું જે રકમ વાંચું એમાં ધ્યાન દેજો. સ્વાધ્યાય 4.1 ની અંદર પહેલો દાખલો આપણને આપવામાં આવ્યો છે, દાખલા નંબર 1.
દાખલા નંબર 1 જો એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલી છે. એક વર્ગની અંદર 10 વિદ્યાર્થીઓ છે. આ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એ આપણને સેન્ટીમીટરમાં નીચે મુજબ આપવામાં આવેલી છે. તો એ ઊંચાઈ છે 162, 145, 170, 181, 167, 151, 175, 185, 168, 156. આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ આપણને આપવામાં આવેલી માહિતી છે એ અવર્ગીકૃત સ્વરૂપની માહિતી છે. આ અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય કે વર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય, વિસ્તાર શોધતી વખતે આપણને કાંઈ એની જરૂર નથી. આ તો માત્ર જાણ માટે વાત કરી કે આ આપણને આપેલી માહિતી છે એ તો કે અવર્ગીકૃત સ્વરૂપની માહિતી આપી છે. એની અંદર 10 અવલોકનો આપણને આપવામાં આવેલા છે. આપણે શું શોધવાનું કીધું તો કે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. હવે જ્યારે આપણે વિસ્તાર ને વિસ્તારાંક મેળવતા હોઈએ ત્યારે સૌ પ્રથમ શું કરશું તો કે 2 વસ્તુ આપણે પ્રાપ્ત કરવી પડે. કઈ તો કે એક્સ એચ અને બીજી વસ્તુ એક્સ એલ. એટલે કે નાનામાં નાની માહિતી અને મોટામાં મોટી માહિતી અવલોકનમાંથી આપણે શોધવી પડે. તો આપણે છે અવલોકનો વાંચીએ એટલે ખ્યાલ આવે કે ભાઈ નાનામાં નાની માહિતી કેટલી છે અને મોટામાં મોટી માહિતી છે એ કેટલી આપણને આપવામાં આવેલી છે. તો મેં 10 અવલોકનો જોયા, તેમાં સૌથી મોટામાં મોટું અવલોકન તો કે કેટલું છે તો કે સૌથી મોટામાં મોટું અવલોકન જોઈ શકીએ આપણે તો 185 દેખાય છે. તો સૌથી મોટામાં મોટું અવલોકન કેટલું થયું તો કે 185 બરોબર છે. 185 છે એ મોટામાં મોટું અવલોકન છે. આ 185. ઓકે. ત્યાર પછી આપણને આપેલી માહિતીમાંથી XL એટલે નાનામાં નાનું અવલોકન શોધીએ. તો નાનામાં નાનું અવલોકન છે એ આપણે આની અંદર જોઈએ તો 145. ઓકે. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે રકમ જોઈ શકો કે નાનામાં નાનું અવલોકન કેટલું દેખાય છે આપણને રકમમાં 145. આટલું જ કામ આપણે રકમમાંથી કરવાનું છે. ફરીથી ચેક કરી લઈ, ભૂલ નથી થતી ને. નાનામાં નાનું અવલોકન તો કે 145, મોટામાં મોટું અવલોકન 185. ઓકે. હવે આપણે શું મેળવવાનું છે તો કે વિસ્તાર અને વિસ્તારાંક. આ 2 વસ્તુ મેળવવાની કીધી છે. તો આપણે સૌ પ્રથમ મેળવશું વિસ્તાર. વિસ્તાર શું મેળવીએ? વિસ્તાર. તો વિસ્તારનું સૂત્ર હમણાં આપણે જોયું હતું તેમ વિસ્તારને અંગ્રેજીમાં આપણે રેન્જ કહી. રેન્જનો આપણે લીધો છે આર. આર બરાબર મોટામાં મોટું અવલોકન એક્સ એચ માઇનસ નાનામાં નાનું અવલોકન એક્સ એલ. આ રીતે મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાના અવલોકનનો આપણે તફાવત લેવાનો છે. તો હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. એક્સ એચ 185 ઓછા એક્સ એલ 145. 185માંથી 145 બાદ કરીએ એટલે કેલ્ક્યુલેટરની મદદથી આપણને મળશે 40. કેટલા મળ્યા? 40. પણ આપેલું માપ છે વિસ્તાર, એ માપ આપણે એકમ સાથે બતાવવું પડશે. તો રકમની અંદર આપણે જોઈ લઈએ તો કે એકમ આપણને આપવામાં આવ્યો છે ઊંચાઈ. ઊંચાઈ શેમાં છે તો કે સેન્ટીમીટરમાં. એટલે અહીંયા આપણે લખવું પડશે 40 સેમી. અહીં આ એકમ છે એ દર્શાવવો ખૂબ જ અગત્યનો
છે, દર્શાવવો જ પડશે. અહીંયા આપણને જે આર બરાબર 40 સેન્ટીમીટર એવું કીધેલું છે તે આપણે દર્શાવવું પડશે, 40 સેન્ટીમીટર. ક્લિયર એટલું? આ તો વિસ્તાર. હવે તો કે બીજું માપ મેળવીએ, વિસ્તારાંક. વિસ્તારાંક સાપેક્ષ માપ છે, મેળવી લઈએ. એના માટેનું સૂત્ર છે વિસ્તારાંક બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ છેદમાં એક્સ એચ. શું કરવાનું તો કે અંશમાં છે એને માઇનસ છે એને પ્લસ બનાવી દેવાના, છેદમાં એક્સ એલ. એક્સ એચ 185 ઓછા એક્સ એલ 100 ને કેટલા છે તો કે 45 છેદમાં 185 વત્તા 145. ઉપલાનો તફાવત આપણે જાણીએ છીએ 40. આ બંનેનો સરવાળો 185 પ્લસ 145. 140 અહીંયા 185 વત્તા 145 બંનેનો સરવાળો 40 વડે ભાગશું એટલે આવશે 0.12. 0.12. તો આ થયો વિસ્તારાંક. આમાં એકમ હોતો નથી, છે એકદમ ઇઝી, એકદમ સરળ. સૌપ્રથમ માહિતીમાંથી આપણે શું શોધવાનું? એક્સ એચ, ત્યાર પછી એક્સ એલ. એક્સ એચ અને એક્સ એલ વિસ્તાર શોધવો હોય તો એનું સૂત્ર થશે આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ. 185 માઇનસ 145 એટલે આર બરાબર થયા 40. વિસ્તારાંક એક્સ એચ માઇનસ એક્સ એલ છેદમાં એક્સ એચ પ્લસ એક્સ એલ. હવે શું કરવાનું તો કે કિંમતને જે તે સૂત્રમાં જે તે જગ્યાએ કિંમત મૂકી કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદુરૂપ આપશું એટલે દાખલો થઈ જશે. આ તો દાખલો પહેલો. એવી જ રીતના સ્વાધ્યાયની અંદર આપણને દાખલા નંબર આપ્યા છે 2. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું કહે છે? એક બસ કંપનીની 77 બસ શહેરની અંદર મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની નીચેની માહિતી પરથી, નીચેના વિતરણ પરથી એક બસમાં મુસાફરીના મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ખાસ જોવાનું છે, અહીંયા આપણને માહિતી વર્ગીકૃત સ્વરૂપની આપી, વર્ગીકૃત સ્વરૂપની માહિતી આપી. અહીંયા અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હતી તો આપણને ખબર જ હતી એક જ માહિતી છે, વિસ્તાર અને વિસ્તારાંક એકનો જ શોધવાનો. અહીંયા આપણને મુસાફરોની સંખ્યા અને બસની સંખ્યા બંને વિગત આપી છે. 2 વિગત છે, મુસાફરોની સંખ્યા અને બસની સંખ્યા. હવે આપણે રકમમાં જોવાનું છે કે આપણને કઈ વસ્તુનો વિસ્તાર ને વિસ્તારાંક મેળવવાનો કીધો છે. તો શાંતિથી રકમ ફરીથી વાંચીએ એટલે ખબર પડશે. બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. કોનો જોવાનો છે? મુસાફરોની સંખ્યાનો. રકમમાં ભલે બસની સંખ્યા અને મુસાફરોની સંખ્યા 2 વિગત હોય, પણ આપણે કોને ધ્યાનમાં લેવાની છે તો કે મુસાફરોની સંખ્યાને જ ધ્યાનમાં લેવાની છે, બસની સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી. તો એક્સ એચ અને એક્સ એલ એ કોના આધારે નક્કી કરશું તો કે મુસાફરોની સંખ્યાના આધારે નક્કી થશે. તો અહીંયા હું સૌપ્રથમ લખીશ એક્સ એચ બરાબર અને એક્સ એલ બરાબર. તો મુસાફરોની સંખ્યાની કોલમમાં આપણે જોશું. મુસાફરોની સંખ્યાની કોલમ આપણને પહેલી આપી છે, તો પહેલી કોલમના આધારે આપણે જોશું કે સૌથી નાનામાં નાની રકમ અને સૌથી મોટામાં મોટી રકમ છે તે કઈ છે, જેના આધારે આપણે દાખલો ગણવાનો છે. તો મુસાફરોની સંખ્યામાં જોઈએ તો 2, 7, 10, 18, 25, 30, 37.
તો આપેલીની માહિતીની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે, અવલોકનમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તેને આપણે શોધવાની છે. તો 2, 7, 10, 18, 25, 30 અને 37 માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આપણને સૌથી મોટી સંખ્યા દેખાય છે 37. તો XH 37. ઓકે. અને નાનામાં નાની સંખ્યાની વાત કરીએ તો નાનામાં નાની સંખ્યા આપણને દેખાય છે તો કે 2. આ 2 એ નાનામાં નાની સંખ્યા છે. તો હવે આપણે જોઈએ XH અને XL બંને વિગત મળી જાય એટલે શું મેળવવાનું કીધું છે? તો કે વિસ્તાર અને વિસ્તારાંક. તો પહેલી વિગત લખું વિસ્તાર, એકદમ ઈઝી છે. વિસ્તાર, તો વિસ્તારને આપણે શું કહેશું? તો કે રેન્જ. રેન્જનો લીધો કેપિટલ R. આ XH ઓછા XL, એકદમ ઈઝી છે. XH અહીંથી ઉપરથી દેખાય છે 37 ઓછા 2, XL બરાબર છે 2. 37 માંથી 2 બાદ કરીએ એટલે પ્રાપ્ત થાય 35. 35 શું છે? તો વિગતમાં જોઈ લેવાનું, મુસાફરોની સંખ્યા, એટલે 35 મુસાફરો. આ એકમ છે એ લખવો ફરજિયાત છે, ફરજિયાત લખવો પડશે. આ એકમ છે તે, બરોબર. 37 માંથી 2 બાદ કરીએ એટલે 35 મુસાફરો છે એ આપણને મળશે. હવે બીજી કિંમત મેળવવાની છે વિસ્તારાંક. જે એકમથી કેવો છે? મુક્ત. આમાં કશો એકમ હોતો નથી. તેનું સૂત્ર છે XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. રકમમાં જોઈએ. XH બરાબર કેટલા આપ્યા? 37 ઓછા XL બરાબર 2 છેદમાં 37 વત્તા 2. 37 માંથી 2 બાદ કરીએ એટલે આવશે 35 અને 37 વત્તા 2 એ થશે 39. 35 ભાગ્યા 39 કરશો એ પ્રાપ્ત થશે 0.90. 90 કયો કે 0.9 કયો, બંને કિંમત સરખી થાય. તો આ મળી ગયો આપણને વિસ્તારાંક. શું મળ્યો? વિસ્તારાંક. ઓકે. વિસ્તારાંક એકદમ સરળ, એકદમ ઈઝી છે. એવી જ રીતના વાત કરીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3. એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલા ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. જો સાપેક્ષ વિસ્તાર એટલે શું? આપણે વાત કરી હતી એમ. સાપેક્ષ એટલે સાપેક્ષ માપ કયું થશે? તો કે વિસ્તારાંક. એટલે કાંઈ નથી, શબ્દમાં ફેરફાર કર્યો. એક વિસ્તાર શોધવાનો કીધો ને એક સાપેક્ષ વિસ્તાર કીધો. એટલે સાપેક્ષ વિસ્તાર એટલે કોણ? તો કે વિસ્તારાંક. આ સાપેક્ષ માપ, આ નિરપેક્ષ માપ. એટલે સૌ પ્રથમ આપણે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો હોય તો રકમમાંથી આ 2 મુદ્દા ખાસ શોધવાના રહેશે. XH અને XL. આ 2 વિગત આપણે મેળવવી પડશે. ફરીથી રકમમાં જોઈએ. એક શાળાના વિદ્યાર્થીઓની માહિતી નીચે મુજબ આપી છે. આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. વિદ્યાર્થીના ગુણનો. અહીંયા આપણને વિદ્યાર્થીના ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા 2 કોલમ આપી. પેલી છે વિદ્યાર્થીના ગુણ છે, બીજી છે વિદ્યાર્થીની સંખ્યા છે. આપણે શેની મેળવવાની છે? તો કે વિદ્યાર્થીના ગુણને.
એટલે આપણે આ કોલમને જોવાની નથી. પહેલી કોલમ વિદ્યાર્થીના ગુણમાં સૌથી વધુ અને સૌથી નાના, આ બે સૌથી મોટા અને સૌથી નાના આ બે અવલોકનો આપણે શોધવાના છે. તો ગુણની વાત કરીએ તો 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 અને 70 થી 80. તો વાત કરીએ તો સૌથી મોટા તો કે 80 અને સૌથી નાના તો કે 60. આ બે વિગત આપણને પ્રાપ્ત થઈ. 80 અને 20. ફરીથી જરાક જોઈ લો. XH 80 અને XL 20. ઓકે, હવે આપણે શું મેળવવાનું છે તો કે વિસ્તાર. અહીં લખશું વિસ્તાર. વિસ્તાર માટેનું સૂત્ર લખશું R બરાબર XH માઇનસ XL. XH માઇનસ XL. XH બરાબર કેટલા છે તો કે 80 ઓછા XL બરાબર 20. 80 માંથી 20 બાદ કરશું એટલે 60. આ 60 શું હશે તો કે વિદ્યાર્થીના ગુણ. એટલે અહીંયા આપણે લખશું 60 ગુણ. આ થયો વિસ્તાર, રેન્જ R. આ થયો વિસ્તાર. હવે તો કે વિસ્તારાંક શબ્દ નથી વાપરો. આ લોકોએ આપણી પાસે શું શબ્દ વાપરો છે તો કે સાપેક્ષ વિસ્તાર. આ સાપેક્ષ વિસ્તાર ન લખવો હોય, સાપેક્ષ વિસ્તાર આમ ના લખવું હોય તો તમે લખી શકો વિસ્તારાંક. જે તમને અનુકૂળ લાગે તે લખી શકો. મેં બંને વસ્તુ લખી છે. સાપેક્ષ વિસ્તાર ટેક્સ્ટબુકમાં આ શોધવાનો કીધો, એનું કહેવાય શું તો કે વિસ્તારાંક. જે અનુકૂળ લાગે તે લખી શકાય. આના માટેનું સૂત્ર છે XH ઓછા XL છેદમાં XH વત્તા XL. ઓકે, સૂત્રની અંદર જે તે વસ્તુ મૂકી દઈએ. XH 80 ઓછા 20 છેદમાં 80 વત્તા 20. 80 ઓછા 20 એટલે આવશે 60 અને આ બંનેનો સરવાળો થશે 100. 60 ભાગ્યા 100 કરીએ એટલે જવાબ થશે 0.6. આ થયો સાપેક્ષ વિસ્તાર મતલબ વિસ્તારાંક. તો આવી રીતે છે આપણે સાપેક્ષ વિસ્તાર, વિસ્તારાંક આ બંને વસ્તુ છે એ મેળવવાની હોય છે. દાખલા નંબર 1, 2 અને 3 ઉપરથી તમે જાણી શકો કે વિસ્તાર ને વિસ્તારાંક શોધવો હોય ત્યારે તમારી પાસે બે જ વિગતની જરૂર છે. મોટામાં મોટું અવલોકન એટલે કે XH અને બીજી વિગત જોઈએ નાનામાં નાનું અવલોકન XL. આ બે વિગત હોય એટલે દાખલો આપણી કીધે થઈ જાય. તો હવે એવો જ એક દાખલો તમને આપવામાં આવ્યો છે, સ્વાધ્યાયનો જ દાખલો છે, દાખલા નંબર 4. એ દાખલા નંબર 4 છે. એ દાખલા નંબર 4 હું તમારી ઉપર છોડું છું કે જેની અંદર વિસ્તાર અને વિસ્તારાંક જ શોધવાનો છે. આ વિસ્તાર ને વિસ્તારાંકની અંદર શું કરવાનું હોય તો સૌપ્રથમ મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન શોધવાનું હોય. એ પણ હું તમને બતાવું છું કે ભાઈ મોટામાં મોટું અવલોકન કેટલું છે, નાનામાં નાનું અવલોકન કેટલું છે. માત્ર સૂત્રની અંદર કિંમત સાથે તમારે જાતે દાખલો ગણવાનો રહેશે. જોઈએ, એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોના દૈનિક વકરો 1000 રૂપિયામાં આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ પરથી દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ શોધો. નામ ફેરવા. વિસ્તાર અને વિસ્તારાંક જ શોધવાના છે. તમારે બંને માપ શોધવાના છે, પણ કેના શોધવાના છે? દૈનિક વકરો અને દુકાનની સંખ્યા બે વિગત આપી તો આપણને સ્પષ્ટ રીતે રકમમાં કીધું છે દૈનિક વકરાના વિસ્તારનું સાપેક્ષ અને નિરપેક્ષ માપ શોધો. એટલે દૈનિક વકરાની નામની કોલમ છે જે પહેલી કોલમ એને ધ્યાનમાં લેવાની છે.
દુકાનોની સંખ્યાની બીજી કોલમને ધ્યાનમાં લેવાની નથી. તો એની અંદર વાત કરીએ તો મોટામાં મોટું અવલોકન XH અને નાનામાં નાનું અવલોકન XL જોઈ લઈએ કેટલું છે. તો દૈનિક વકરો 5000 થી 9000, 10000 થી 14000, 15000 થી 19000, 20000 થી 24000, 25000 થી 29000, 30000 થી 34000. મોટામાં મોટું અવલોકન કેટલું છે? તો કે મોટામાં મોટું અવલોકન આપણને દેખાય છે 34000 અને નાનામાં નાનું અવલોકન કેટલું દેખાય છે? તો કે નાનામાં નાનું અવલોકન દેખાય છે આપણને 5000. આ 34 અને 5 આ બે જ વસ્તુ આપણને દેખાય છે. મોટામાં મોટી માહિતી 34, નાનામાં નાની માહિતી દેખાય છે 5. હવે આના આધારે વિસ્તાર અને વિસ્તારાંક બે વસ્તુ મેળવવાની છે. તો XH ની 80 ની જગ્યાએ તમારે શું મૂકવાનું? 34, 5. 34 માંથી 5 બાદ કરીએ, 34 માંથી 5 બાદ કરીએ એટલે આવશે 29. 29000 રૂપિયા. કારણ કે આપેલો વકરો છે કેમ આપ્યો છે? 1000 રૂપિયામાં. એટલે અહીં તમારે લખવું પડશે. અહીં લખશો તમે 34 માઇનસ 5, 34 માંથી 5 બાદ કરશો એટલે આવશે 29000 રૂપિયા. પછી તો કઈ 29 ને અહીંયા આપણે 34 વત્તા 5 એટલે 39. તો એ બંનેનો ભાગાકાર કરશું એટલે 0.74 જેવો થશે. 0.74 બરોબર છે. 29 ભાગ્યા 39 કરશો એટલે 0.74 એનો આન્સર આવશે. તો એ કેલ્ક્યુલેટરની મદદથી કરજો. કદાચ કંઈ ભૂલ હોય તો કેલ્ક્યુલેટરની મદદથી થઈ જશે. તો એકદમ સરળ છે. દાખલા નંબર 4 તમારે જાતે ગણવાનો છે. આ ઉપરાંત મેઇન સ્વાધ્યાયની અંદર પણ આવા ઘણા બધા વિસ્તાર અને વિસ્તારાંકને લગતા દાખલાઓ છે એ આપણને આપવામાં આવેલા છે. એ દાખલાઓ પણ તમારે જાતે ગણવાના છે. તો આ હતું આપણું પ્રસારમાનનું પહેલું માપ, વિસ્તાર અને વિસ્તારાંક. એટલે એક માપ સાપેક્ષ, એક માપ નિરપેક્ષ. પેલું માપ છે એ નિરપેક્ષ છે, આ છે એ સાપેક્ષ માપ છે. નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. તો આ હતું પ્રસારમાનનું પહેલું માપ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજું માપ જોવું, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. બીજું માપનો આપણે અભ્યાસ કરશું.